નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 7 વિષય હિન્દી પાઠ 1 ચિત્ર કે સંગ સંગ તેમની સ્વતી પોથી પૂરશું, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। હવે જોઈએ પ્રશ્ન નંબર આપણને આપેલો છે 1 નિમ્નાંકિત ચિત્ર ધ્યાન સે દેખકર પ્રશ્ન કે ઉત્તર લીખીએ। તો સૌપ્રથમ આપણે અહીંયા આપેલું આ જે ચિત્ર છે તે ધ્યાનથી જોઈએ, ત્યારબાદ આપણે પ્રશ્નના જવાબ આપીશું। તો જો ચિત્રમાં સાયકલની દુકાનવાળો છે તે સાયકલની આ ટાયરમાં હવા ભરી રહ્યો છે, ફુગ્ગાવાળો છે તે આ ફુગ્ગા વેચવા માટે જઈ રહ્યો છે, શાકભાજી વેચવાવાળી સ્ત્રી છે તે આ શાકભાજી વેચવા માટે જઈ રહી છે, રસ્તાની બાજુમાં મોચી છે તે પોતાના સામાનની સાથે બેઠો છે, રસ્તા પર વાહનોની અવરજવર થઈ રહી છે। ત્યારબાદ હવે આપણે પ્રશ્ન જોઈશું। प्रश्न नंबर 1, इस चित्र में कौन कौन सी क्रियाएं हो रही है। तो आ चित्र में कई कई क्रियाओं થઈ રહી છે। तो જો પેલું चित्र में कुजड़ी सब्जी बेचने जा रही है, कुजड़ी એટલે કે શાકભાજી વેચવાવાળી। તો જુઓ ચિત્રમાં આપણને આપેલું છે કે શાકભાજી વેચવાવાળી સ્ત્રી છે તે શાકભાજી વેચવા માટે જઈ રહી છે। ત્યારબાદ બીજું આપેલું છે ગુબ્બારે વાલા ગુબ્બારે બેચને જા રહા હૈ, ગુબ્બારે એટલે કે ફુગ્ગા। તો જુઓ ચિત્રમાં ફુગ્ગા વેચવાવાળો છે તે ફુગ્ગા વેચવા માટે જઈ રહ્યા છે અને આ તેમના ફુગ્ગા છે। ત્યારબાદ જુઓ આપણને ત્રીજું સાયકલ की दुकान वाला टायर में हवा भर रहा है। तो તમે જોવો છો કે સાયકલની દુકાનવાળો છે આ ટાયર છે તેમાં હવા ભરી રહ્યો છે। આ ચોથું આપેલું છે સड़क के किनारे एक मोची अपने सामान के साथ बैठा है। तो सड़क એટલે કે રસ્તા, રસ્તાના કિનારે આપણે જોઈએ છીએ આ મોચી છે તે પોતાના સામાનની સાથે ત્યાં બેઠો છે। ત્યારબાદ સड़क पर वाहनों का आवागमन हो रहा है, आवागमन એટલે કે અવરજવર। તો જુઓ તમે રસ્તા પર વાહનો છે તેની અવરજવર થઈ રહી છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, गुब्बारे हवा में क्यों उड़ रहे हैं। गुब्बारे એટલે કે फुग्गा। तो फुग्गा છે તે હવામાં શા માટે ઉડી રહ્યા છે। તો गुब्बारों में गैस भरी हुई है इसलिए वे हवा में उड़ रहे हैं। तो फुग्गाમાં શું ભરેલું હોય છે તો કે ગેસ ભરેલી હોય છે એટલા માટે ફુગ્ગા છે તે હવામાં ઉડી રહ્યા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ट्यूब में हवा कब और क्यों भरी जाती है। तो ट्यूब એટલે કે ટાયર, ટાયરમાં હવા ક્યારે અને શા માટે ભરવામાં આવે છે। તો આપણને અહીંયા નીચે જવાબ આપેલો છે કે ट्यूब में हवा कम होने या बिल्कुल न होने पर भरी जाती है। कम એટલે કે ઓછી ને બિલકુલ ન એટલે કે સાવ ન હોય। તો ટાયરમાં જ્યારે હવા ઓછી હોય અથવા તો સાવ ન હોય ત્યારે ભરવામાં આવે છે। હવા ભરने से टायर कड़ा એટલે કે ठोस बनता है। એટલે હવા ભરવાથી ટાયર છે કડા એટલે કે કઠણ બને છે। टायर कड़ा એટલે કે ठोस होने पर वाहन ठीक से चलते हैं। टायर जो कठण होय तो वाहन છે તે સારી રીતે ચાલી શકે છે। इसलिए ट्यूब में हवा भरी जाती है, એટલા માટે ટાયરમાં હવા ભરવામાં આવે છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4, चित्र में कुत्ता मुंह लटकाकर क्यों लेट गए। तो चित्र में कुतरो છે તે શું કરી રહ્યો છે। તો જુઓ कुत्ता आराम कर रहा है, कुतरो છે તે आराम કરી રહ્યો છે इसलिए वह मुंह लटकाकर लेट गया। ये જોઈએ પ્રશ્न नंबर 5, कुजड़ी એટલે કે फल सब्जियां बेचने वाली कहाँ कहाँ जा सकती है। એટલે શાકભાજી વેચવાવાળી સ્ત્રી છે તે ક્યાં ક્યાં જઈ શકે છે। તો कुजड़ी એટલે કે सब्जियां बेचने के लिए घर घर और गली मोहल्ले जा सकती है। શાકભાજી વેચવાવાળી સ્ત્રી છે તે ઘરે ઘરે અને ગલી એટલે કે શેરીએ જઈ શકે છે। હવે જુઓ પ્રશ્ન નંબર 6, रिक्शे में एक ही यात्री એટલે કે મુસાફિર क्यों बैठा है। तो रिक्शाમાં એક જ મુસાફર શા માટે બેઠો છે। તો તેમનો જવાબ જોઈએ, रिक्शे में एक ही यात्री बैठा है क्योंकि रिक्शे वाले के कोई अन्य सवारी नहीं मिली है। सवारी એટલે કોઈ બીજો માણસ મળ્યો નથી। તો રિક્ષામાં એક જ મુસાફર બેઠો છે કારણ કે રિક્ષાવાળા વ્યક્તિને બીજો કોઈ માણસ મળ્યો નથી। प्रश्न नंबर 2, वाहन चलाते समय हमें कौन कौन सी बातों का ध्यान रखना चाहिए। तो वाहन चलावता समय આપણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ। તો આપણને જો જવાબ આપેલો છે વાહન ચલાતે સમય ટ્રાફિક કે નિયમો કા પાલન કરના चाहिए। જ્યારે આપણે વાહન ચલાવીએ છીએ તે સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ। તેજ ગતિ में वाहन नहीं चलाना चाहिए, તેજ ગતિ એટલે કે ઝડપથી વાહન ચલાવવા જોઈએ નહીં। હેલ્મેટ હંમેશા પહેરना चाहिए, હેલ્મેટ છે તે આપણે હંમેશા પહેરવો જોઈએ। ટ્રાફિક સિગ્નલ બંધ હોने पर रुक जाना चाहिए, જ્યારે આપણે વાહન ચલાવીએ છીએ ત્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો આપણે આપણું વાહન છે તે રોકી દેવું જોઈએ। જુઓ પ્રશ્ન નંબર 3, નિમ્નાંકિત ચિત્ર ધ્યાન સે દેખકર પ્રશ્ન કે ઉત્તર લીખીએ। તો સૌપ્રથમ આપણને અહીંયા ચિત્ર આપેલું છે, આ ચિત્ર છે આપણે ધ્યાનથી જોઈ લઈએ ત્યારબાદ પ્રશ્નના જવાબ આપીશું। તો ચિત્રમાં સાયકલની દુકાનવાળો છે તે પડી ગયો છે, શાકભાજી વેચવાવાળી સ્ત્રી છે તે પણ પડી ગઈ છે અને તેના શાકભાજી છે તે જ્યાં ત્યાં વેરવિખેર થઈ ગયા છે। મોચી છે તે પણ પડી ગયો છે અને તેનો સામાન છે તે રસ્તા પર આવી ગયો છે। ફુગ્ગા
વેચવાવાળો છે તેના ફુગા છે તે હવામાં ઉડવા લાગ્યા છે. ત્યારબાદ કૂતરો છે તે પણ દોડવા લાગ્યો છે. प्रश्न नंबर 1, टायर के अलावा कौन कौन सी चीजें फट जाती है? टायर सिवाय कई कई वस्तुओं फाटी सके छे? तो जुओ टायर के अलावा गुब्बारा एटले के फुगा, बास्केटबॉल, फुटबॉल, मूनवॉकर जैसी चीजें फट जाती है. प्रश्न नंबर 2, टायर क्यों फटा? टायर छे ते शा माटे फाट्યું? तो टायर में अधिक हवा भर जाने से वह फट गया. अधिक એટલે કે વધારે, ટાયરમાં વધારે હવા ભરવાના કારણે ટાયર છે તે ફાટી ગયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, टायर फटने से पहले के दृश्य का वर्णन कीजिए. टायर फाट्યું તે પહેલા જે દ્રશ્ય હતું તેનું વર્ણન છે આપણે જણાવવાનું છે. તો જુઓ, टायर फटने से पहले दुकानदार साइकिल के टायर में हवा भर रहा था. टायर फाट्યું તે પહેલા દુકાનદાર છે તે સાયકલના ટાયરમાં હવા ભરી રહ્યો હતો. મોચી સડક પર બેઠા હતા. મોચી છે તે સડક એટલે કે રસ્તા પર બેઠો હતો. કૂતા લેટા હુઆ થા. લેટા એટલે કે આરામ કરી રહ્યો હતો. કૂતરો છે તે આરામ કરી રહ્યો હતો. દંડે પર તોતા બેઠા હુઆ થા. તોતા એટલે કે પોપટ. डंडा पर कौन बैठो हतो? तो के पोपट बैठो हतो. कुजड़ी सब्जी बेचने जा रही थी. सब्जी એટલે કે શાકભાજી. તો કે શાકભાજી વેચવા વાળી સ્ત્રી છે તે શાકભાજી વેચવા માટે જઈ રહી હતી. ગુબ્બારે વાલે ગુબ્બારે बेचने जा रहा था. ગુબ્બારે એટલે કે ફુગા. તો ફુગા વેચવા વાળો છે તે ફુગા વેચવા માટે જઈ રહ્યો હતો. પ્રશ્ન નંબર 4, टायर फटने के बाद लोगों पर क्या असर हुआ? तो આપણે ચિત્રમાં જોઈ ચૂક્યા છીએ કે ટાયર ફાટ્યું ત્યારબાદ લોકો પર શું શું અસર થઈ છે. તો હવે પ્રશ્નનો જવાબ જોઈશું આપણે. टायर फटने पर कुत्ता भागने लगा. टायर फाट्યું तो કૂતરો છે તે ભાગવા લાગ્યો. મોચી કા સામાન बिखर गया. बिखर गया એટલે કે જ્યાં ત્યાં વેર વિખેર થઈ ગયો. गुब्बारे उड़ने लगे. फुग्गा છે તે હવામાં ઉડવા લાગ્યા. कुजड़ीन के सिर पर से टोकरी गिर गई. टोकरी એટલે કે ટોપલી. શાકભાજી વેચવા વાળી સ્ત્રી હતી. સિર એટલે કે માથું. તેના માથા પર જે ટોપલી હતી તે ગીર ગઈ એટલે નીચે પડી ગઈ. જુઓ પ્રશ્ન નંબર 5, टायर फटने का असर किन किन पर नहीं हुआ? टायर फाट्યું તેની અસર કોના કોના પર ન પડી? તો टायर फटने का असर वहां से गुजर रहे वाहनों पर नहीं हुआ. गुजर એટલે કે પસાર. टायर फाट्યું તેની અસર ત્યાંથી જે વાહન પસાર થઈ રહ્યા હતા તેના પર તેની અસર થઈ નહીં. પ્રશ્ન નંબર 6, मोची क्यों रास्ते पर आ गया? मोची છે તે શા માટે રસ્તા પર આવી ગયો? તો મોચી टायर फटने की आवाज से डर कर रास्ते पर आ गया. મોચી છે તે ટાયર ફાટ્યું તો તેનો અવાજ સાંભળીને તે ડરી ગયો એટલા માટે તે રસ્તા પર આવી ગયો. પ્રશ્ન નંબર 7, रबर से कौन कौन सी चीजें बनती है? रबर द्वारा કઈ કઈ વસ્તુઓ બની શકે છે? તો જુઓ, रबर से टायर गेंद એટલે કે બોલ, रबर बैंड, लिखा हुआ मिटाने का रबर जैसी अनेक चीजें बनती है. प्रश्न नंबर 4, टायर फटा. इस घटना की तरह आप भी कोई अन्य असरकारक आंखों देखी घटना के बारे में 5-7 वाक्य लिखिए. तो टायर फाट्યું આવી ઘટના છે તમે પણ જોઈ હશે તો તેના વિશે આપણે 5-7 વાક્ય લખવાના છે. તો જુઓ પ્રશ્ન, एक शाम में अपने परिवार के साथ घर वापस लौट रहा था. शाम એટલે કે સાંજે. એક દિવસ સાંજે હું મારા પરિવાર સાથે ઘરે પાછો આવી રહ્યો હતો. हमने देखा कि कुछ लड़के तेजी से गाड़ी चलाते हुए हमसे आगे निकल गए. तेजी से એટલે કે ઝડપથી. અમે જોયું કે કેટલાક છોકરા છે તે ઝડપથી ગાડી ચલાવતા અમારી આગળ નીકળી ગયા. उन्होंने न तो लाल बत्ती देखी. તેમણે શું ન જોયું? તો કે લાલ બત્તી જોઈ નહીં. और न चौराहे पर गति कम की. चौराहे એટલે જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય તેને શું કહેવાય? તો કે ચોરાહે. તો જ્યાં ચાર રસ્તા ભેગા થતા હતા ત્યાં તેણે પોતાની ગાડીની ઝડપ છે એ કમ એટલે કે ઓછી કરી નહીં. वे शरारतें करते हुए अपनी धुन में जा रहे थे. शरारत એટલે કે મસ્તી કરતા કરતા. તે બાળકો છે તે મસ્તી કરતા કરતા પોતાની ધૂનમાં જઈ રહ્યા હતા. तभी आगे के एक मोड़ पर मुड़ते समय सामने से आती कार को वे नहीं देख पाए. मोड़ पर मुड़ते समय એટલે કે વળાંકમાં સામેથી કાર આવતી હતી તે જોઈ ચૂક્યા નહીં. और उससे जा टकराई અને તેની સાથે તે ભટકાયા. उनमें से 2 लड़के बेहोश हो गए. તેમાંથી 2 છોકરા છે તે કેવા થઈ ગયા? તો કે બેહોશ થઈ ગયા. उन्हें काफी चोट लगी थी. તેણે શું લાગ્યું હતું? તો કે વધારે ચોટ લાગી હતી. एक बुरी तरह छटपटा रहा था. छटपटा એટલે કે તડપી રહ્યો હતો. એક છોકરો છે તે ખૂબ જ ખરાબ હાલતમાં તડપી રહ્યો હતો. लोग तुरंत उसे अस्पताल ले गए. अस्पताल એટલે કે દવાખાને. લોકો તેમને તરત જ ક્યાં લઈ ગયા? તો કે દવાખાને લઈ ગયા. હવે જુઓ પ્રશ્ન નંબર 5, चित्रों को देखकर दोनों में क्या क्या अंतर है? राउंड करके बताइए.
હવે જુઓ આપણે ચિત્ર જોઈશું. આપણને અહીંયા બે ચિત્ર આપેલા છે. આ પ્રથમ ચિત્ર છે અને આ બીજું ચિત્ર છે. તો આપણે રાઉન્ડ છે એ ફક્ત બીજા ચિત્રમાં જ કરવાના છે, પ્રથમ ચિત્રમાં કંઈ પણ કરવાનું છે નહીં. તો જુઓ હવે અહીંયા આપણને પ્રથમ ચિત્રમાં અહીંયા વૃક્ષ આપેલું છે, આ ચિત્રમાં આપણને અહીંયા આપેલું છે નહીં. તો ત્યાં શું કરશું આપણે? તો કે રાઉન્ડ કરશું. હવે જુઓ આ પ્રથમ ચિત્રમાં આપણને અહીંયા સૂર્ય આપેલો છે નહીં અને આ ચિત્રમાં આપણને અહીંયા સૂર્ય આપેલો છે, એટલે આપણે ત્યાં શું કરશું? તો કે રાઉન્ડ કરશું. હવે જુઓ આ ચિત્રમાં આપણને મકાનની ઉપર હવા ઉજાસ બારી આપેલી છે, આ ચિત્રમાં આપેલી છે નહીં. તો આપણે અહીંયા શું કરશું? તો કે રાઉન્ડ કરશું. ત્યારબાદ આપણને આ ઘોડામાં જીભ બહાર દેખાડેલી નથી ને આ ચિત્રમાં બતાવેલી છે, તો આપણે શું કરશું? તો કે રાઉન્ડ કરશું. ત્યારબાદ અહીંયા જુઓ પાણી છે અને આ ચિત્રમાં છે નહીં, તો અહીંયા રાઉન્ડ કરશું. ત્યારબાદ અહીંયા બે પક્ષી છે, તો એકનું મોઢું આ બાજુ છે, એકનું મોઢું આ બાજુ છે, આ ચિત્રમાં બંનેના મોઢા આ બાજુ છે, તો આ પક્ષી ઉપર આપણે શું કરશું? તો કે રાઉન્ડ કરશું. ત્યારબાદ આપણને આ ચિત્રમાં અહીંયા સફેદ આપેલું છે નહીં અને આ ચિત્રમાં આપેલું છે, તો આપણે અહીંયા રાઉન્ડ કરશું. ત્યારબાદ અહીંયા પણ પાણી આપેલું છે આ ચિત્રમાં અને આ ચિત્રમાં આપેલું છે નહીં, તો શું કરશું આપણે અહીંયા? તો કે રાઉન્ડ કરશું. તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે. વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછીની કવિતા 2 આપણે આગળના લેક્ચરમાં જોઈશું.